હાલો. હાલો 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 હાલો, હવે આવી ગયો. હાલો, આમાં હલકું દબાતું નથી ને આમાં માઇકમાં? ચાલો, હવે આવી ગયો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. હર હર મહાદેવ. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. ઓકે, આજે આદ્રા નક્ષત્ર અને આદ્રા નક્ષત્રની સાથે સાથે સોમવાર એટલે ભગવાન શિવશંકરનો વાર. ઓકે, અને આજના દિવસનું મહત્ત્વ એવું છે કે સમગ્ર બ્રહ્માંડની અંદર શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવની ઉત્પત્તિનો આજે પ્રથમ દિવસ છે. મતલબ આજના દિવસે ભગવાન શિવ જે છે એ આ પૃથ્વી ઉપર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયેલા. અને ભગવાન શિવે એવું કહેલું કે જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ મનુષ્ય, જે કોઈ પણ જીવ આજના દિવસે મારી પૂજા કરશે એમને 100 મહાશિવરાત્રિ, 101 મહાશિવરાત્રિ આમ તો એની પૂજાનું ફળ પ્રાપ્ત થશે. ઓકે, હા, આદ્રા નક્ષત્ર અને સોમવાર, બરોબર છે. હા હા, ભગવાન શિવ એટલે સાથે આપણે ભગવાન શિવની એક નાની એવી રચનાથી આપણા લેક્ચરની શરૂઆત કરીએ. પણ શૈલ શૃંગ સમ વિશાલ જટા ઝૂટ ચંદ્ર ભાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ઘોરી બાલ ગુમ ગુમ સિંદુર ગુલાલ ભૃગટી વરસાજે પન મુંડન કી કંઠ માલ વિહસત હૃદયમ વિશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાચે એ બમ 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 પણ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુ સાજ પણ ભોલે મહારાજ યાજ તાંડવ નાચે રે મારો શંકર મહારાજ યાજ તાંડવ નાચે. બોલો મહાદેવ હર મહાદેવ મહાદેવ. ચાલો, યસ, મહાદેવ ના નાદ સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. હાગડવી તમે તો સિંગર છો. આ છું ને નાનો મોટો 3-4 લાખ રૂપિયા વાળા પ્રોગ્રામ લઉં છું. નાના નાના પ્રોગ્રામ તો નથી લેતો. 4 કલાકના 3 લાખ રૂપિયા હોય. ઓકે, ચાલો, મેન બુકર પ્રાઇઝ વિશે આપણે ચર્ચા કરીએ. બરોબર છે. મેન બુકર પ્રાઇઝ જે છે, આમ તો આને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ભાઈ? આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ એવા નામથી પણ આ જે પુરસ્કાર છે એ પુરસ્કારને ખાસ કરીને ઓળખવામાં આવે છે. હા, આ ભારતનો નથી, આ ભારતનો નથી. તો સાહેબ, વૈશ્વિક લેવલ ઉપર સાહિત્યની અંદર આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. વૈશ્વિક લેવલ ઉપર સાહિત્ય, સાહેબ, કયા દેશ દ્વારા આપવામાં આવે? તો આ જે પુરસ્કાર છે ને એ પુરસ્કાર ખાસ કરીને બ્રિટન દેશ છે અને બ્રિટનની એક બુકર પ્રકાશન સંઘ છે. બુકર પ્રકાશન સંઘ છે.
ઓકે, અહીંયા પર જો આપણને એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ પુરસ્કાર શેની સાથે સંકળાયેલો છે, ક્યાંથી ખ્યાલ આવે? તો અહીંયા પર તમે આ શબ્દને વાંચો ને એટલે તમને ખબર પડી જાય. બુક શબ્દ એ શેની સાથે સંકળાયેલો છે? તો સાહેબ બુક શબ્દ એ સાહિત્ય સાથે સંકળાયેલો છે. શેની સાથે સંકળાયેલો છે? સાહિત્ય સાથે સંકળાયેલો છે. ઓકે, આ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે કોમનવેલ્થ દેશોના ઉત્તમ સાહિત્ય સર્જનકારને 1969થી આપવામાં આવે છે. અને બુકર કંપની, જે મેં અહીંયા પર તમને લખ્યું, અને બ્રિટિશ પ્રકાશક સંઘ દ્વારા, ઓકે, બ્રિટનની જે કંપની છે બુકર કંપની, બરોબર છે, એના દ્વારા આપવામાં આવે છે. 60,000 પાઉન્ડ રૂપિયા જે છે એ આપવામાં આવે છે. કેટલા? 60,000 પાઉન્ડ રૂપિયા. આની અંદર 60,000 પાઉન્ડ એટલે આ યુરોપનું ચલણ છે ભાઈ, પાઉન્ડ. જેવી રીતના અમેરિકાનું અને વિશ્વના ઘણા બધા દેશો, એવું જરૂરી નથી કે સાહેબ ડોલર હોય તો એ ડોલર અમેરિકાનું હોય. વિશ્વના ઘણા બધા દેશોનું ડોલર હોઈ શકે, પણ ડોલર ચડ ઉતર હોઈ શકે. તો યુકે જે છે, બ્રિટન છે, યુનાઇટેડ કિંગડમ જે છે, એમનું છે એ પાઉન્ડ છે. ગઈકાલે આપણે એક પ્રશ્ન આપ્યો હતો, ગણિતના નોબલ તરીકે કયા પ્રશ્નને ઓળખવામાં આવે છે? તો ગણિતના નોબલ તરીકે ફિલ્ડ મેડલને ઓળખવામાં આવે. અહીંયા લખું, ફિલ્ડ મેડલ. આને છે ને ગણિતનો નોબલ કહેવાય. શું કહેવાય ભાઈ? ગણિતનો નોબલ એવા નામથી ઓળખવામાં. સર, બ્રિટન મીન્સ અમેરિકા? નહીં, બ્રિટન મીન્સ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ. ઓકે, અમેરિકા એ આખો દેશ અલગ છે, એ અમેરિકા ખંડ એ અલગ છે. બ્રિટન એ યુરોપ ખંડમાં આવ્યું. એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે, યુરોપ ખંડ છે, ઉત્તર અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે, એન્ટાર્કટિકા છે અને એટલાન્ટિકા છે. બરોબર છે? હાલો, હા, લેક્ચરમાં છું. ઓકે બેન, હે ને? યસ. હવે સાહેબ, આ પુરસ્કાર કોને કોને મળેલો છે? જો ભારતની અંદરથી આ જે પુરસ્કાર છે, આ પુરસ્કાર આમ જોવા જઈએ તો આપણે 4 થી 5 અલગ અલગ વ્યક્તિઓ અહીંયા પર આપણે લખીએ. બરોબર છે? સૌ પ્રથમ મેન બુકર પુરસ્કાર જે છે ને, ઓકે, એ 1971ના વર્ષે VS નાયપોલને મળેલો છે. કોને મળેલો છે? VS નાયપોલ છે, જેને સૌ પ્રથમ 1971ના વર્ષે આ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સર, ફિલ્ડ મેડલ વ્યક્તિનું નામ છે કે પુરસ્કારનું નામ છે? પુરસ્કારનું નામ છે ભાઈ. ગણિતનો નોબલ કહેવાય એને, ગણિતનો નોબલ કહેવાય. ઓકે, યસ. હવે જો આ સિવાય પણ બીજા ઘણા બધા વ્યક્તિઓને આ પુરસ્કાર મળેલો છે. જેમ કે આપણા એક અરુંધતી રોય મેડમ છે. હવે આ જે અરુંધતી રોય મેડમ છે ને, એના વિશે તો આપણે એવું કહી શકીએ કે મેન બુકર પુરસ્કાર મેળવનાર, મેન બુકર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા. અને આને VS નાયપોલને એવું કહી શકીએ કે મેન બુકર પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય. શું કહી શકીએ ભાઈ? પ્રથમ ભારતીય. ઓકે, યસ. હવે આ સિવાય આ જે અરુંધતી રોય મેડમ છે ને, એને શેના માટે મળેલો છે? ધ ગોડ ઓફ ગોડ ઇઝ સ્મોલ થિંગ. The goal is small things. ઓકે, અને એના પછી એક વ્યક્તિ છે સલમાન રશ્દી. સલમાન રશ્દી, તમે કદાચ નામ સાંભળેલું હશે. સલમાન રશ્દી બહુ સારા એવા લેખક છે અને એમની કૃતિ છે મિડનાઇટ ચિલ્ડ્રન. મિડનાઇટ ચિલ્ડ્રન. ઓકે, જો ઘણા બધા વિદ્યાર્થીનું કેવું હોય ખબર? એક નામ મળે ને પછી એ નામ ઉપર એને PhD કરવાની ઈચ્છા થાય. તો જો ભાઈ PhD કરવું હોય ને તો ગૂગલ માર લેવાનું.
એને તમારી પરીક્ષા માટે જરૂરી વસ્તુ હું બધી તમને અહીંયા આપી દઉં છું. કોઈને કદાચ પીએચડી કરવાની ઈચ્છા હોય તો પીએચડી હું કરાવીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પીએચડીની ફી 2.5 લાખ રૂપિયા એક્સ્ટ્રા લાગશે, બરોબર છે. સ્પેશિયલ હું જ ભણાવવા આવીશ અને સ્પેશિયલ તમને એકને જ ભણાવીશ, બીજા કોઈને નહીં ભણાવું, બરોબર. કાયમ 3 કલાક ભણાવીને 1 મહિનામાં કોર્સ પૂરો કરી, બરોબર. પરીક્ષા માટે જરૂરી જેટલું હું આપું છું એટલું લ્યો, ઓકે. અને હજી એક વ્યક્તિ છે કિરણ દેસાઈ, કિરણ દેસાઈ, અને હજુ એક વ્યક્તિ છે અરવિંદ અડીગ, અરવિંદ અડીગ. જો કે આ ભારતનો પુરસ્કાર નથી, આ વૈશ્વિક લેવલે અપાવવા વાળો પુરસ્કાર છે. તેમ છતાં પણ આ પુરસ્કારની અંદર આટલી જે ડિટેલ છે એ ડિટેલ ઇનફ છે, બરોબર છે. ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, બરોબર છે. તો ખાસ કરીને હું તો એવું જ કહું છું વિદ્યાર્થીઓને કે આ 2 નામને સૌથી વધારે યાદ રાખજો, કારણ કે આ પ્રથમ ભારતીયમાં પૂછાઈ શકે, આ પ્રથમ ભારતીય મહિલામાં તમને પૂછાઈ શકે, પ્રથમ ભારતીય મહિલામાં તમને પૂછાઈ શકે, બરોબર. અને સૌથી છેલ્લે મેળવ્યો છે 2008નું વર્ષ છે, આઈ થિંક અરવિંદ અડીગ, અરવિંદ અડીગ, ઓકે. આ 3 વ્યક્તિઓને તમે સૌથી વધારે યાદ રાખી શકો. બાકી યાદ રહી જાય એમ તો બધા ઇઝી જ છે, એટલા બધા અઘરા તો કાંઈ આમાં કોઈ છે નહીં ભાઈ, બહુ ઇઝી છે, ઓકે. એટલે આસાનીથી આપણને યાદ રહી જાય, આસાનીથી યાદ રહી જાય, ઓકે. હવે છે ઓસ્કાર પુરસ્કાર. ઓસ્કાર પુરસ્કાર આપણા ભારતની અંદર છે ને દર વર્ષે એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું IFFI નું આયોજન કરવામાં આવે છે. જનરલી એમનું આયોજન અલગ અલગ વિસ્તારની અંદર કરવામાં આવતું હતું, પણ 2014થી આઈ થિંક એમનું જે સ્થળ છે એ સ્થળ ફિક્સ કરી દેવામાં આવ્યું છે. અને હવે એનું આયોજન આપણા ભારતના જ એક રાજ્ય ગોવામાં કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? ગોવામાં કરવામાં આવે છે, બરોબર છે. પણ આવો જ એક પુરસ્કાર જે વિશ્વની અંદર ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવતો હોય ને તો એ પુરસ્કાર છે ઓસ્કાર પુરસ્કાર. કયો પુરસ્કાર છે? ઓસ્કાર પુરસ્કાર છે. અને આ પુરસ્કાર એ ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે સમગ્ર વિશ્વનો, જે 1929ના વર્ષથી આપવામાં આવે છે. સાહેબ અમારા માટે યાદ રાખવા જેવી વસ્તુ શું છે? તો તમારા માટે યાદ રાખવા જેવી વસ્તુ છે, પહેલા તો વસ્તુ મિત્રો વર્ષ છે, ઓકે. આને એકને ખાસ ધ્યાનમાં રાખજો. પછી આ પુરસ્કાર આપતી જે સંસ્થા છે ને એ સંસ્થાના નામની અંદર અઘરું કાંઈ નથી, અઘરું કાંઈ નથી, બરોબર છે ને. પણ યાદ રાખવા જેવું ટેન્શન માટે ટેન્શન અહીંયાથી એ છે કે જો અહીંયા નામ શું લખ્યું? નેશનલ એકેડમી. સમજો હો, નેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ, આર્ટ્સ એન્ડ સાયન્સ, ઓકે. હવે છે ને જે કાંઈ પણ ગેમ હશે ને અહીંયા એ આ શબ્દની છે. મોશન એટલે ગતિ અને પિક્ચર્સ એટલે ફોટો, પિક કહી શકીએ આપણે, ઇમેજ કહી શકીએ. આવો મતલબ કાઢી શકે, આવો મતલબ જે છે એ આપણે કાઢી શકીએ અહીંયા પર, બરોબર છે. સાહેબ અહીંયા કેમ શું છે? તો આની પાછળ છે ને મિત્રો એક પુરસ્કાર આવશે આપણો, ગ્રેમી પુરસ્કાર. કયો છે? ગ્રેમી પુરસ્કાર. સેમ ટુ સેમ જોજો, નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ, બરોબર છે. અહીંયા પર કયો શબ્દ મૂકેલો છે? રેકોર્ડિંગ, ઓકે. અહીંયા પર કયો શબ્દ મૂકેલો છે? મોશન પિક્ચર્સ. બાકી સેમ જ છે. ત્યાં છે, અહીંયા છે નેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ, ત્યાં છે નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ, બરોબર. રેકોર્ડિંગ એટલે એ સંગીત ક્ષેત્રમાં આપવામાં આવે છે,
ગ્રેમી પુરસ્કાર જે છે એ કયા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે? તો સંગીત ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. ઓકે, અને આ જે છે એ મૂવી ક્ષેત્રની અંદર આપવામાં આવે છે. પછી બીજી વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખીશું સાહેબ, આની અંદર બીજી વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખીશું કે આજે છે એ કયા થિયેટરની અંદર, મતલબ કે આનો જે કાર્યક્રમ યોજવામાં આવે તો એ કયા સ્ટુડિયોની અંદર? આ પ્રશ્ન કોઈ દિવસ હજુ સુધી પૂછાણો નથી. હું છે ને મિત્રો એક જ મિનિટ કોમેન્ટને બંધ કરી દઉં છું, જરાક કોમેન્ટને હું જરાક બંધ કરી દઉં છું, બરોબર છે ને? સ્ટુડિયો બદલી ગયો, હું હેરાન છું. થઈ ગયું. ઓકે ડન. તો અહીંયા પર જુઓ સાહેબ, આપવામાં ક્યારે આવે છે? તો 1929. સંસ્થા કઈ છે? નેશનલ એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ. હવે સાહેબ આ કયા થિયેટરની અંદર આપવામાં આવે? અહીંયા જો લખો, દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હોલીવુડના કોડક થિયેટરમાં આપવામાં આવે. કયા થિયેટરમાં આપવામાં આવે છે? કોડક. કોડક થિયેટરની અંદર આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર ઓસ્કાર પુરસ્કાર આપવામાં આવે છે. હવે જરૂરી વસ્તુ શું છે ખબર? કરંટની અંદર જે આવે, આવતા ફેબ્રુઆરી મહિનાની અંદર કરંટમાં જે આવે, કારણ કે આ ક્યારે આપવામાં આવે છે? દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવે છે. એટલે ખાસ કરીને નોટ અહીંયા પર હું તમારા માટે એ લખી દઉં કે ફેબ્રુઆરી મહિનાનું જે કરંટ અફેર આવે એ તો તમારે મસ્ટ ચેક કરવું જ પડશે. ફરજિયાતપણે ચેક તમારે કરવું પડશે. પણ સાહેબ કેટલીક મૂવીઓ છે, જેમ કે 2021ના વર્ષની કોઈ મૂવી હોય, 2022ના વર્ષની કોઈ મૂવી હોય, 2023ના વર્ષની કોઈ મૂવી હોય, 2024ના વર્ષે કોઈ મૂવી ગઈ હોય સિલેક્શનમાં, બરોબર છે ને? તો એ મૂવી જે છે, એ મૂવી જે છે, ઓકે, એમના આપણે અહીંયા પર નામ લખવાના છે. તો 2021ના વર્ષની જે મૂવી છે એ મૂવી છે પેબલેસ. પેબલેસ છે, બરોબર છે ને? પછી 2022નું છે લાસ્ટ ફિલ્મ શો, અથવા તો આપણે જેને ધ લાસ્ટ શો એવા નામથી પણ ઓળખીએ છીએ. ઓકે, હવે પાછા કોઈ એમ નહીં પૂછતા હો કે સાહેબ આ ફિલ્મ કયું છે. હવે હું કાંઈ તમને આખા ફિલ્મની સ્ટોરી નહીં કહું, હે ને? પછી 2023ના વર્ષે જે મૂવીનું જ નામ હતું 2018, અને 2024નું વર્ષ જે છે એ મૂવીનું નામ છે લાપતા લેડીઝ. લાપતા લેડીઝ. આને છે ને નામાંકન માટે મોકલેલી. એવું જરૂરી નથી કે આ બધી મૂવીઓને ફિલ્મ પુરસ્કારો મળી જ જાય. પણ સૌ પહેલાં તો આમની જે સમિતિ હોય ને એ સમિતિની અંદર આમને નોમિનેશન માટે મોકલવામાં આવે કે ભાઈ અમારા ઇન્ડિયા તરફથી આ મૂવી અમે મોકલીએ છીએ, આ સોંગ અમે મોકલીએ છીએ, બરોબર છે ને? તો પછી એ લોકો સિલેક્શન કરે અને સિલેક્શનની અંદરથી જો એને વિજેતા જાહેર થવાની હોય તો અમને આગળ લઈ જાય. લાઈક ધેટ કે આપણું RRR મૂવી આવ્યું હતું, તમને ખબર હશે બધાને. ઓકે,
હા, તો RRR મૂવી જે છે એ મૂવીનું એક સોંગ હતું, કયું? નાટુ 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 નાટુ, હે ને? મતલબ નાચો 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 નાચો, હે ને? એટલે આ નાચો 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 નાચો, આ નાટુ નાટુનો મતલબ આપણી ગુજરાતી ભાષામાં થાય નાચો નાચો, બરોબર છે? યસ. તો આમને મોકલું હતું ઓસ્કારમાં ને અમને ઓસ્કાર મળ્યો પણ, તો અમને ઓસ્કાર મળ્યો પણ થયો, બરોબર છે? તો પુરસ્કાર રૂપે અહીંયા પર શું આપવામાં આવે છે ભાઈ? એક ધાતુની મૂર્તિ આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડની જે મૂર્તિ હોય છે ને એની અંદર જે રામચરણ, એમની અંદર જે મહિલા ઊભા હોય છે, જે માસી જે એવોર્ડની અંદર, બરોબર છે ને, એ આવી રીતના હાથ બેવડાવાળી અને આમ ઊભા હોય છે, બરોબર છે? ખબર નથી હોતી કે કોઈ સામું જોવે છે કે નથી જોતા, બરોબર છે? હું તમને બતાવું એટલે તમને આઈડિયા આવી જાય. ક્યારેક ને ક્યારેક તો તમે જોયો જ હશે. નાચો 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 નાચો. અરે ભાઈ બહુ નો નસાય પાછું આમાં, અને બરોબર છે. જો આ માસી છે ને, માસી નથી, સોરી, આ માસા છે, હે ને? આ માસી નથી, આ માસા છે, બરોબર છે ને? રેડી? તો આવી રીતના જે છે એ ઊભા હોય છે, રેડી? અલગ અલગ પ્રકારની આમાં અલગ અલગ રીતના સ્ટેચ્યુ છે, ઘણા બધા. ઓકે, કોઈકના હાથમાં જરૂરી નથી કે બધાના હાથની અંદર જે છે એ લાકડું જ હોય, બરોબર છે ને? કોઈકના હાથમાં કંઈક અલગ પ્રકારનો સ્ટાર છે, મતલબ અલગ અલગ લેવલની આવે છે, બરોબર છે? બધી આમાંથી કોને કોને કયા લેવલની મળતી હોય એ ઓસ્કારવાળાને નક્કી કરવાનું. જો આપણને કોઈક દીક બોલાવે કે ભાઈ તમે આવો નક્કી કરવા માટે, તો પછી આપણે કંઈક વિચારશું. ઓકે, તો મહેબૂબ ખાન જે છે એ મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા ફિલ્મ 1957-58માં નામાંકિત થયેલી તે સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ શ્રેણી. હવે સાહેબ આમ કેમ સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ શ્રેણી કેમ કહેવાય? તો ભાઈ ઓબ્વિયસલી છે કે આ જે પુરસ્કાર છે એ અમેરિકામાં આપવામાં આવે. દેટ મીન્સ કે જે કોડક થિયેટર છે એ કોડક થિયેટર ક્યાં આવ્યું છે? તો અમેરિકામાં આવેલું છે, બરાબર છે? તો અમેરિકા આપણા માટે આપણી ગુજરાતી ભાષા જે છે, ઓકે, એ ગુજરાતી ભાષા આપણી ભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. જો કે વાસ્તવિકતામાં ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. આ રિયાલિટી હું તમને કહું છું, બરાબર? હવે એની ડિટેલ અત્યારે નહીં આપી શકું. ઓકે, તો અમેરિકા એ આપણા માટે વિદેશી ભાષા થઈને, ઓકે, તો એવી રીતના અમેરિકા માટે ઇંગ્લિશ ભાષા એમની પોતાની ભાષા છે, તો એમના માટે હિન્દી ભાષા એ વિદેશી ભાષા થઈ. તો વિદેશી ભાષાના સર્વશ્રેષ્ઠ શ્રેણીની અંદર નામાંકિત થનાર સૌ પ્રથમ પહેલી ભારતીય ફિલ્મ જો કોઈ હોય તો એ મધર ઇન્ડિયા હતી. કઈ હતી? મધર ઇન્ડિયા. અને આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે ભાનુ અથૈયા. ભાનુ અથૈયા પ્રથમ ભારતીય મહિલાએ કહી શકાય અને ખાલી ભારતીય પણ કહી શકાય, કારણ કે પહેલા જ મહિલાને મળ્યો હતો, પહેલા જ મહિલાને મળ્યો હતો. ભાઈ કોઈક વ્યક્તિ વધારે કોમેન્ટની ટ્રાય કરે છે એવું મને અહીંયા એરર બતાવી છે, બિકોઝ કોમેન્ટ મેં બંધ કરી દીધેલી છે. એટલે જો કોઈ વિદ્યાર્થી કોમેન્ટની ટ્રાય કરતા હોય તો એ વિદ્યાર્થીને હું કહું કે હું 1 કલાક થશે ત્યારે હું કોમેન્ટ ઓપન કરીશ, બરોબર છે ને? હા, એટલે ત્યારે તમારો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે ટાઈપ કરજો. અત્યારે તમે કોમેન્ટ કરશો, તમને લાગશે કે કોમેન્ટ જતી રહી, મને અહીંયા નહીં દેખાય, બિકોઝ મેં કોમેન્ટને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઓકે, ડિસ્ટર્બન્સ ન થાય એટલે. જેને ગાંધી ફિલ્મમાં રિચાર્ડ એટન બેરોના કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટે આ પુરસ્કાર મળ્યો હતો. જે કોસ્ચ્યુમ ડિઝાઇન કરે ને એના માટે. ઓકે, હવે છે પુલિત્ઝર પુરસ્કાર. સાહેબ આ પુલિત્ઝર એવોર્ડ જે છે એ પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રનો છે? તો સમગ્ર વિશ્વનો સર્વશ્રેષ્ઠ પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવતો આ પુરસ્કાર છે, પુલિત્ઝર પુરસ્કાર. આ કોની યાદમાં શરૂ થયો સાહેબ? જિગ્નેશ કવિરાજ સાહેબની યાદમાં નહીં. જિગ્નેશ કવિરાજ સાહેબ તો એક્ઝેક્ટલી ગીત જ ગાય છે કે યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુનારે, હે ને?
જોસેફ પુલિત્ઝર. જોસેફ પુલિત્ઝર. સાહેબ, આ જોસેફ પુલિત્ઝર એક્ઝેક્ટલી હતા કોણ? આ એ વ્યક્તિ હતા કે જે વ્યક્તિએ પોતે અલગ અલગ ફિલ્ડની અંદર ઘણી બધી નોકરીઓ શોધવા માટે ટ્રાય કરી. આપણે અલગ અલગ ફિલ્ડમાં નોકરી કરેલી હોય ને, જેમ કે મેં છે તો મેં એક સમય એવો હતો, બરાબર છે ને, કે આપણે સેલ્સમેન તરીકે વર્ક કરેલું છે એક સમયે, બરાબર છે. એક સમય એવો હતો કે 10મા 12માનું બોર્ડનું વેકેશન પડતું તો હીરા ઘસવાનું પણ મેં કામ કરેલું છે. હા, મેં કરેલું છે, ખોટું ક્યાં કહેવાનું એમાં. અને આપણે કાંઈ કોઈ મોટા કરોડપતિ બાપાના દીકરા નહોતા. અત્યારે છે એ 2 નંબરની વાત છે, પણ જે તે ટાઈમ પર આપણે નહોતા, બરાબર. તો બોર્ડના વેકેશનની અંદર મેં હીરા ઘસવાનું શીખેલો છું. 10મામાં શીખ્યો હતો અને 12મામાં મેં ઘસ્યા હતા, બરાબર છે. એ સિવાય પછી બીજી નાની નાની કોમ્પ્યુટર કંપનીઓમાં મેં વર્ક કરેલું છે. એમ કરતાં આપણે એક જગ્યાએ એવી મળી ગયા આપણને જ્યાં આપણે સેટ થઈ ગયા. માતાજીની દયાથી અત્યારે સબ કુછ હે, બરાબર છે. પણ હરેક માણસ જિંદગીમાં આવી રીતના અટવાતું હોય છે. અને એમાંય ખાસ કરીને ઉંમર થતી હોય દીકરાઓ આપણે, ત્યારે બધા અટવાતા જ હોઈએ. રેડી? કારણ કે બધાના પરિવારમાં બધા એજ્યુકેટેડ નથી હોતા. રેડી? એટલે કેવું થાય કે આપણને કોઈ ગાઈડ કરવાવાળું ન હોય. રેડી? તો આ વ્યક્તિ બહુ અટવાણ હતા. છેલ્લે એમની લાઈફને સેટ કરવામાં સૌથી મોટો કોઈ ફિલ્ડનો જો ફાળો હોય ને તો એ પત્રકારત્વ ફિલ્ડ હતી. કઈ ફિલ્ડ હતી? પત્રકારત્વ ફિલ્ડ. મતલબ ઘણી બધી નોકરીઓ કર્યા બાદ પણ એમને જ્યારે આત્મસંતોષ ન મળ્યો, એમને જ્યારે સેટિસ્ફેક્શન પ્રાપ્ત ન થયું, અને પછી એ જર્નાલિઝમની ફિલ્ડમાં ગયા અને જર્નાલિઝમની ફિલ્ડની અંદર એમણે એવું ગજબનું નામ બનાવ્યું કે એમના નામથી આખો એવોર્ડ બની ગયો. આ પત્રકાર યુએસએના પ્રકાશક જોસેફ પુલિત્ઝરની યાદમાં પત્રકારત્વ ક્ષેત્ર પણ છે, સાહિત્ય અને સંગીતના ક્ષેત્રમાં પણ આપવામાં આવે છે. જે પત્રકારત્વ ક્ષેત્રનો સૌથી ઉત્કૃષ્ટ પુરસ્કાર કહી શકાય વિશ્વનો. અને આની શરૂઆત 1917માં થઈ હતી. ક્યારે ભાઈ? 1917માં. ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આ પુરસ્કારની અંદર, યાદ રાખવા જેવું તમને હું કહી દઉં. એક તો કોની યાદમાં આપવામાં આવે છે એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે, ક્ષેત્રની અંદર સૌથી વધારે તમારે જો યાદ રાખવું હોય ને, બરોબર છે ને, તો આ એક જ ક્ષેત્રને યાદ રાખજો. 99.99% પત્રકારત્વ ક્ષેત્ર જ પૂછાશે, બીજું કોઈ ક્ષેત્ર નહીં પૂછાય. ડોન્ટ વરી, બરોબર છે ને. અને 3rd નંબર ઉપર જો તમારે યાદ રાખવું હોય તો કોની સાથે સંયુક્ત રીતે આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર આપવામાં આવે છે. તો અહીંયા પર સૌથી મહત્વનું છે કે આ જે પુરસ્કાર છે એ સંયુક્ત રાજ્ય અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. બીજું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી જો મારું માનતા હોય તો. કારણ કે આપણા ભારતની અંદર જ ભાઈ એટલા બધા પુરસ્કારો છે ને એને કે બીજા બહારના પૂછવા જ નથી પડે એમ. પણ આ તો આવે છે તો આપણે કરાવીએ છીએ, બરોબર છે ને. યાદ તો જોસેફ પુલિત્ઝરની યાદમાં આ પુરસ્કાર આપવામાં આવે છે બેટા. ઓકે, ચાલો અહીંયા સુધી એક ખાલી ક્લિયર થાય છે, અહીંયા સુધી ખાલી એક ક્લિયર થાય છે. કોમેન્ટ કરી દેજો ભાઈ, કોમેન્ટ કરી દેજો. ઓકે, ફટાફટ. બરોબર છે.
હા હા, શરૂ કરી દીધી છે મેં કોમેન્ટ. બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલી જાજો અત્યારે. હો, પાછો કોમેન્ટ બંધ કરી દઈશું. વગર કોમેન્ટે કેવી ભણવાની મજા આવે જો તો. વિદ્યાર્થીઓની કોમેન્ટમાં સેટિસ્ફેક્શન જોવા મળે ભાઈ. એ તો કહું, વિદ્યાર્થીઓની કોમેન્ટમાં તે સેટિસ્ફેક્શન. યુરોપિયન કન્ટ્રી આવે, કિશનભાઈ છે અહીંયા. એમાં યુરોપિયન કન્ટ્રી આવે. જાનવી બારોટા. ઓકે, ચાલો બંધ કરી દીધી હો કોમેન્ટ પાછી. હવે જો ગ્રેમી પુરસ્કાર છે, ગ્રેમી પુરસ્કાર. ઓકે, ખાસ કરીને આપણને પ્રશ્ન પહેલા એવો થાય કે સાહેબ આ જે પુરસ્કાર છે એ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો પહેલી વસ્તુ તો અમેરિકા દ્વારા. કયા દેશ દ્વારા આપવામાં આવે છે? અમેરિકા દ્વારા જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે, આ દેશ એક તમે તો ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, પછી જે સંસ્થા એનાયત કરે છે એ સંસ્થાનું નામ પણ ધ્યાનમાં રાખજો. જો સંસ્થા અહીંયા પણ લખેલી છે અને આને ટૂંકમાં રેકોર્ડિંગ એકેડમી એવા નામથી રેકોર્ડિંગ એકેડેમી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. આજે નેશનલ એકેડમી ઓફ રેકોર્ડિંગ આર્ટ્સ એન્ડ સાયન્સ જે છે એને શોર્ટમાં રેકોર્ડિંગ એકેડમી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્ર, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી, સંગીત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે. સમગ્ર વિશ્વની અંદર સંગીત ક્ષેત્રનો જો કોઈ પુરસ્કાર હોય તો એ પુરસ્કાર છે ગ્રેમી પુરસ્કાર. બરોબર છે ને? આની અંદર છે ને આપવામાં શું આવે ખબર? પેલું આપણે તમે ગ્રામોફોન કદાચ જોયું હશે. ગ્રામોફોન તમે કદાચ જોયું હશે. બરોબર છે ને? જો અહીંયા હું બતાવું તમને. જો આ માસી જે છે, આ માસીના હાથમાં છે ને આ ગ્રેમી એવોર્ડ છે. અને આ માસીના હાથમાં શું છે? તો આપણે તો માસી જ કહેવાય ને, આપણે ત્યાં કઈ સંબંધી થાય છે. બરોબર છે? જોરો અહીંયા બહુ મસ્ત રીતે આ ફોટો છે. બરોબર છે? વન ટાઈપ ઓફ જૂના સમયગાળાના જે ગ્રામોફોન હતા, બરોબર છે ને, એની જેવું આ છે. ઓકે, આ ગ્રેમી પુરસ્કારની અંદર આપવામાં આવે. કોઈ પણ પુરસ્કાર વિશે તમારે જો ડિટેલમાં જવું હોય ને તો ગ્રેમી એવોર્ડ તમારે જો તમારી ભાષામાં તમારે કોઈ પણ ડિટેલને સર્ચ કરવી હોય ને, એટલે બેઝિક રીતે તમારે સર્ચ કરવા માટે શું કરવાનું ખબર છે? ગ્રેમી એવોર્ડ વિનર ઇન્ડિયન પર્સન. તમને ઇંગ્લિશ ન આવડતું હોય ને તો પાછળ શાંતિથી લખી નાખવાનું હિન્દી ડિટેલ. તમારે ગ્રેમી એવોર્ડની જેટલી પણ ડિટેલ જોતી હશે ને એ તમામ ડિટેલ તમને આની અંદર પ્રાપ્ત થશે. જો इस सिंगर ने कया व्यक्ति ने जीती? तो भारत के लिए 2000 साल शानदार रहा. ओके, અહીંયા पर કોણે કોણે જીતેલા છે? તો જાકીર હુસૈન की झोली में 3 એવોર્ડ पड़े थे.
એ ટાઈમ. એટલે ભાઈ તું જાની ભાઈ, હાલો હવે આ નહીં જાય એટલે આપણે આને કાઢી નાખીએ, બરોબર છે ને. ઝાકીર હુસેન, હવે ઝાકીર હુસેનને તમે ઓળખો છો ને ભાઈ બધા? હે, કોણ છે ઝાકીર હુસેન? તમે બધા ઓળખો જ છો? ઓકે, ભારતના સિતાર વાદક છે પંડિત રવિશંકરજી. પંડિત રવિશંકરજી એને 3 વખત ગ્રેમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. અને સૌથી વધારે અગત્યનું છે, તેઓ લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા. પ્રશ્ન એવો ઉત્પન્ન થાય કે સાહેબ એકચ્યુઅલી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ ટાઈમ? બરોબર છે ને. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડનો મતલબ એવો થાય કે જે વ્યક્તિએ એક કલાની પાછળ પોતાની સંપૂર્ણ જિંદગી ખર્ચી નાખી હોય, એ કલાને 0 લેવલથી સર્વોચ્ચ લેવલ સુધી પહોંચાડવા માટે જે વ્યક્તિએ પોતાનું સંપૂર્ણ જીવન દાવ પર લગાવી દીધું હોય, એવા વ્યક્તિને જ્યારે એક ક્ષેત્રનો એવોર્ડ આપવામાં આવે ને, ત્યારે જો એક વખત એને એવોર્ડ આપવામાં આવે ને કે ભાઈ આ લ્યો આ ગ્રેમી પુરસ્કાર, તમે સંગીત માટે બહુ સારું કાર્ય કર્યું છે તો અમે તમને ગ્રેમી આપીએ છીએ, તો એનું અપમાન થાય. તો એનું શું થાય? અપમાન થાય. એટલે એને લાઈફ ટાઈમ એવું ટેગલાઇન લગાડવામાં આવે. મતલબ કે તમારી જિંદગીની સામે, તમારા આ ક્ષેત્ર પાછળના બલિદાનની સામે, તમે આ ક્ષેત્રની પાછળ જે તમારી જિંદગી ખર્ચી નાખી છે એની સામે ગ્રેમી પુરસ્કાર બહુ નાનો છે. ગ્રેમી પુરસ્કાર બહુ નાનો છે. એટલે અમે તમને આખી જિંદગી ગ્રેમી પુરસ્કાર આપીએ છીએ. આપવાનો ન હોય પણ એમને આવું બહુમાન આપવામાં આવે. કે એવું ન હોય કે દર વર્ષે એનો ગ્રેમી રિઝર્વ થઈ જાય, એવું ના હોય, પણ એને આવું બહુમાન આપવામાં આવતું હોય છે. બરોબર છે ને? યસ. અને અમને તો તમે ઓળખો. અને બાકી ઝાકીર હુસૈન સર, ઓકે, યસ. તો એમને જે છે એ તબલાવાદક હતા. ગઈકાલે આપણે એમને શ્રદ્ધાંજલિ પણ આપી. બરોબર છે ને? 15/12/2024ના રોજ, એટલે કે ગઈકાલના દિવસે પ્રસિદ્ધ તબલાવાદક ઝાકીર હુસૈન સાહેબનું અવસાન થયું છે. ફેફસાની બીમારી હતી એમને, જે મેં આજે બધું એમની ડિટેલ વાંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એને રેર ઓફ ધી રેર બીમારી હતી ફેફસાની. ડૉક્ટર ઝાકીર હુસૈનજી. ઓકે, તો આ ગ્રેમી પુરસ્કાર છે. ઓકે, 1994માં પંડિત રવિશંકરના શિષ્ય વિશ્વમોહન ભટ્ટને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયો. 1998માં આશા ભોંસલેજી જે છે એ એમને પણ આ પુરસ્કાર પ્રાપ્ત થયો. અને 2017માં સંદીપ દાસને સિંગ મી હોમ ગીત માટે આ પુરસ્કાર એનાયત કરાયો હતો. ઓકે, હવે છે ટેમ્પલ્ટન પુરસ્કાર. ટેમ્પલ્ટન પુરસ્કાર. ઓકે, અહીંયા આના નામમાં જ આપણને મતલબ સમજ પડે. ટેમ્પલ સાહેબ સમગ્ર વિશ્વનું ધાર્મિક ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર. સર્વોચ્ચ પુરસ્કાર ઘણા બધા મહાનુભાવોને મળી ગયો છે હો ભાઈ. ઘણા બધા મહાનુભાવોને. પહેલી વસ્તુ તો એ કે આ પુરસ્કારની શરૂઆત કોને કરેલી છે એ એક ખાસ ધ્યાનમાં રાખવાની. પછી એ કે ભાઈ આ પુરસ્કાર કયા કયા ભારતીય વ્યક્તિઓને મળેલો છે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી. જો મધર ટેરેસાનું નામ તો આવશે જ, મધર ટેરેસાનું નામ તો આવશે જ. પછી એક વ્યક્તિ છે જેમને આપણે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એવા નામથી ઓળખીએ છીએ. ઓકે, મતલબ સ્વાધ્યાય પરિવારના પ્રણેતા છે. કોણ છે ભાઈ? સ્વાધ્યાય પરિવારના પ્રણેતા છે. ઓકે, પછી આની અંદર જે છે એ આપણા બાબા આમટે, બાબા આમટે, બરોબર છે ને? યસ. હવે એક પ્રશ્ન હું એવો લખું કે હા દાદા પાંડુરંગ દાદા એક વ્યક્તિ એવા હતા કે જે ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા
અને એમને ટેમ્પલ્ટન પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. કોણ હશે આ? ઉભા રહ્યો, ચાલો હવે કોમેન્ટ કરો. શરૂ કરી દીધી મેં. કોણ હશે આ કે જે ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા અને પછી એમને આ જે પુરસ્કાર છે આ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો હોય? વોટ યુ મીન? સોરી, વોટ ડીડ યુ થિંક? વેરી ગુડ, વેરી ગુડ. અલગ અલગ વિદ્યાર્થીઓના જવાબ આવે છે. એપીજે અબ્દુલ કલામ ક્યાં ધર્મ સાથે સંકળાયેલા હતા ભાઈ? એપીજે અબ્દુલ કલામ ક્યાં ધર્મ સાથે સંકળાયેલા હતા? એ તો કોઈ દિવસ ધર્મ સાથે, મતલબ કે એ સારા માણસ હતા પણ એ ધર્મ સાથે સંકળાના જ નથી. તો વેરી ગુડ. ચાલો, મોટા ભાગના વિદ્યાર્થીઓનો હવે જવાબ સાચો આવે છે. હવે જવાબ મોટા ભાગના વિદ્યાર્થીઓનો સાચો આવે છે. ઓકે. જેની જોન્સન ભારતના હતા, ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા જેની જોન્સન. એમ? વાહ 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 વાહ, ખૂબ સરસ. એક ભાઈનું કે બેનનું કોકનું એવું કહેવાનું છે કે જેની જોન્સન હતા. જેની જોન્સન ભારતના રાષ્ટ્રપતિ હતા ને પછી એમને ટેમ્પલ્ટન પુરસ્કાર મળ્યો હતો. વાહ, સારું છું તમે બરાક ઓબામા નો કીધું, હે ને? તમે વ્લાદિમીર પુતિન નો કીધું, તમે નેતન્યાહુ નો કીધું, તમે ઇમરાન ખાન નો કીધું, બહુ ડોનાલ્ડ ટ્રમ્પ નો કીધું. એ સૌથી મોટી તો વાત છે. બહુ સારી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. કમસે કમ પ્રશ્ન તો વાસો. 10મા ધોરણના છોકરાની જેમ ગપ્પા હું મારો? તમે ટેટ ટાટની તૈયારીઓ કરો છો, શિક્ષક બનવાનું છે તમારે, પટ્ટાવાળા નથી બનવા. પટ્ટાવાળા મિત્રો એ બહુ સારી જ નોકરી કહેવાય પણ કદાચ ને એની અંદર 12 પાસનું લેવલ હોય તો એવું લાગે કે હાલો ભાઈ એટલું બધું નોલેજ ન હોય છોકરાઓને. ગપ્પા જ મારવા હે. ઓકે. સર્વપલ્લી રાધાકૃષ્ણન, સર્વપલ્લી રાધાકૃષ્ણન અહીંયા લખું છું. હા, સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1975માં, મધર ટેરેસા જે છે ને 1973માં. સૌ પ્રથમ ટેમ્પલ્ટન એમને જ મળ્યો હતો. બરોબર છે ને? તો અહીંયા પર જુઓ, અહીંયા પર જુઓ. ઓકે. ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર સેવા કાર્ય કરનાર વ્યક્તિને 1972માં જ્હોન ટેમ્પલ્ટન નામના ઉદ્યોગપતિ આની શરૂઆત કરી. ઓકે. 1972માં આ પુરસ્કાર વિશ્વના બીજા ક્રમનો સૌથી વધુ રકમ ધરાવતો પુરસ્કાર છે. કેવડી રકમ આપવામાં આવે? તો ભાઈ $17 લાખ. $17 લાખ. સાહેબ, $17 લાખ એટલે કેટલા રૂપિયા થાય? કાંઈ એવો બધો હિસાબ આપણે કરવો નથી પણ ખાલી 17ની પાછળ 5 મીંડા કરી અને ગુણ્યા 85 કરી નાખો એટલે તમને જવાબ મળી જાય કેટલા રૂપિયા આપવામાં આવે. ઓકે. સૌ પ્રથમ આ પુરસ્કાર મધર ટેરેસાજીને 1973માં પ્રાપ્ત થયો હતો. સમગ્ર વિશ્વની અંદર પ્રથમ વ્યક્તિ હતા મધર ટેરેસા જેમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. શરૂઆત સાહેબ ભલે 1972માં થઈ હતી પણ આ પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત 1973માં થઈ હતી. 1973. બરોબર છે ને? યસ, હા બરોબર છે. ઓકે.
પછી આ પુરસ્કાર 2019માં બ્રાઝિલના માર્સેલો ગ્લેશિયરને મળ્યો છે. એ આપણે યાદ રાખવાનું નથી. ભારતના કેટલા વ્યક્તિઓને, તો એક તો પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે પાંડુરંગ દાદા છે, પછી બાબા આમટે છે, પછી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, જેના રિલેટેડ આપણને એવો પ્રશ્ન પૂછાઈ જાય, જેના વિશે આપણને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ હોય અને ટેમ્પલ્ટન પુરસ્કાર મળેલો હોય એવા એકમાત્ર ભારતના રાષ્ટ્રપતિ કયા, અથવા તો સમગ્ર વિશ્વની અંદર ધાર્મિક ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ટેમ્પલ્ટન પુરસ્કાર મેળવનાર ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કયા? તેનો આન્સર ઇઝ સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઓકે, બાકી જે વિદેશની ડિટેલો છે કે આને ફોરેનમાં મળ્યો એ આપણે યાદ રાખવાની જરૂર નથી ભાઈ, એ આપણે યાદ રાખવાની જરૂર નથી. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ઓકે, 14મા દલાઈ લામાને કયા વર્ષે મળ્યો? આ ગોતી લેજો. આ દલાઈ લામા કોણ છે? તો એ બૌદ્ધ ધર્મના ધર્મગુરુ છે, વૈશ્વિક ધર્મગુરુ છે, જે મૂળ તિબેટના છે. ઓકે, પણ તિબેટ ઉપર ચાઇનાનો કબજો છે, એટલે ચાઇના તરફથી આને ઘણો ડર છે કે ગમે ત્યારે ચાઇના આમની હત્યા પણ કરાવી શકે. એટલા માટે દલાઈ લામા તિબેટમાં નથી રહેતા, દલાઈ લામા ભારતમાં રહી છે. બરોબર છે ને? એટલે દલાઈ લામાને કયા વર્ષે પ્રાપ્ત થયેલો છે? ઉકરી ખમા બેન કરી દઉં. યસ, ઓકે. સંરક્ષણ દળ ડિફેન્સ સિસ્ટમ ઓફ અવર ઇન્ડિયા. ડિફેન્સ સિસ્ટમ ઓફ અવર ઇન્ડિયા. હવે સર કેટલા લેક્ચર આવશે જીકેમાં કહું? કેટલામો લેક્ચર છે આજે? આજે કેટલામો લેક્ચર છે? નવમો છે ને? 3 લેક્ચર આવશે હવે આની પછીના 3 લેક્ચર 10, 11, 12 10, 11, 12. ઓકે, ચાલો. સંરક્ષણ દળ વિશે હવે આપણે ચર્ચા કરીએ.
અમુક વિદ્યાર્થી મને પૂછે છે કે સાહેબ 3 લેક્ચરમાં જીકે પૂરું થઈ જાય, એલા માસીના દીકરાઓ આગળ 8-9 લીધા એનું કાંઈ નહીં. આગળ 8-9 લેક્ચર લીધા, તમને જોયા હોય એમાં હું કરું લે મારા બેટાઓ. પ્લસ સબ્જેક્ટિવ જીકે અલગથી મળશે તમને. સબ્જેક્ટિવ જીકે, સબ્જેક્ટિવ જીકે કોને કહેવાય? નોબેલ પુરસ્કાર 1977 બન્યો તો કોણે કીધું બેન તમને? આમાં અમુક તો પીએચડી વાળા છે મને એવું લાગે હે ને. 14 આવે બબીતાબેન. ભાઈ તમારું સબ્જેક્ટિવ જીકે અલગ આવશે. સબ્જેક્ટિવ જીકે ની અંદર હિસ્ટ્રીનું જીકે આવે, જીઓનું જીકે આવે, કલ્ચરનું જીકે આવે, બંધારણનું જીકે આવે, એ અલગ આવશે. અમુક વિદ્યાર્થીઓને હું છેલ્લા 9 લેક્ચરથી કહું છું તોય પાછા આજે કોમેન્ટ કરે તમે આખી બુક કરાવશો. હું ઓક્સફર્ડની ડિક્શનરી કરાવી આખી. તમારી પરીક્ષા જાહે ને ત્યાં સુધી આપણે નીકળું જીકે જ ભણવાનું છે, બીજું કાંઈ આપણે અરમાન સરને ના પાડી દઉં મનોવિજ્ઞાન કાંઈ નો ભણાવતા. આ લોકોને 150 માર્ક્સનું ખાલી જીકે જ આપવાનું છે આપણે. મહેશ સરને કાલથી કહી દઉં કે કાંઈ નથી ભણાવવાનું, આમને ખાલી જીકે જ આપવાનું છે આપણે. 150 માર્ક્સનું જીકે આપવાનું છે. મારા વાલા તઈ હું જો સંરક્ષણ દળ આપણી જે ભારતીય ડિફેન્સ સિસ્ટમ છે, ઓકે, એ આ કોમેન્ટ બંધ કરી ભારતીય કોમેન્ટ બંધ. ભારતીય ડિફેન્સ સિસ્ટમ જે છે એ ડિફેન્સ સિસ્ટમની અંદર તમને ખબર છે કે એરફોર્સ, નેવી અને આર્મી, નેવી અને એરફોર્સ, બરોબર છે ને? આ 3 ડિફેન્સ સિસ્ટમ અને એ સિવાય જે અર્ધ સંરક્ષણ દળો છે. અર્ધ સંરક્ષણ દળોનો મતલબ શું થાય કે જે યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુઝફુલ હોય અને જે યુદ્ધ વગરની પરિસ્થિતિમાં પણ યુઝફુલ હોય. ફોર એક્ઝામ્પલ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ છે અને અર્ધ સંરક્ષણ દળ કહેવાય. તો આજે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ છે એનું કામ શું છે? તો સાહેબ યુદ્ધની પરિસ્થિતિ હોય ને ત્યારે એ સરહદ ઉપર ઊભા યુદ્ધ કરે, ધણેનેટી બોલાવે. પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ ન હોય અને ઉત્તરાખંડની અંદર ચોમાસામાં ભેખડો ઘસી પડી હોય, વાદળ ફાટ્યા હોય, ત્યારે ત્યાં પર જે પ્રવાસીઓ હોય એ પ્રવાસીઓને બચાવવાનું કાર્ય પણ ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે આઈટીબીપી કરે. એટલે કોણ કરે? આઈટીબીપી કરે. આઈટીબીપીની અંદર આજે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની છોકરી સવિતા ડાભી પાસ થઈ, કોળી સમુદાયમાંથી હતી. આજે તે દીકરીનો મેસેજ આવ્યો હતો કે સાહેબ હું તમારી જ વિદ્યાર્થી છું અને તમારી પાસેથી તે ભણી એને જીકે જ કરાવ્યું હતું આપણે, એને જીકે બહુ આવે તો એ કે બધું કમ્પ્લીટ થઈ ગયું અને બહુ ઘણું બધું પૂછાણું હતું. આજે ફાઇનલ રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટમાં સાહેબ મારું નામ આવી ગયું, હું આઈટીબીપીમાં ફાઇનલ સિલેક્ટ થઈ ગઈ. મેં કીધું ચાલો બેટા કોંગ્રેચ્યુલેશન. એના આખા પરિવારમાંથી પહેલી છોકરી સરકારી નોકરીમાં લાગી. બહુ નાની ઉંમરે, 18.5 વર્ષની ઉંમર છે એ છોકરીની. વિડીયો ચોંટે છે ભાઈ.
યસ, એટલે હું એ કહેતો હતો, કદાચ આઈ ડોન્ટ નો કે ચોંટી ગયું હતું તો તમે વાત સાંભળી હશે કે નહીં સાંભળી, હું ફરીથી કહી દઉં. 18.5 વર્ષની દીકરી, 18.5 વર્ષની દીકરી, બરાબર છે ને, દ્વારકા જામનગર વિસ્તારમાંથી, કોળી સમુદાયની દીકરી, કોળી સમાજની દીકરી, નામ છે એનું સવિતા ડાભી. ITBPનું રિઝલ્ટ આવ્યું, ગઈકાલે આવ્યું કદાચ, અને એ દીકરીનો મારા ઉપર મેસેજ આવ્યો હતો કે સાહેબ, એ જ્યારે તૈયારીની શરૂઆત કરી ને ત્યારે એમણે મને મેસેજ કર્યો હતો કે સાહેબ મારે કઈ રીતના તૈયારી કરવી, ને આપણે એને સારી રીતે ગાઈડ કરી હતી. જ્ઞાન એકેડમીમાં એને એડમિશન લીધું હતું, અને પછી જીકે મેં એને કરાવ્યું હતું, કારણ કે એમાં જીકે આવે એ મારે જ કરાવવાનું હોય, બરાબર છે. તો પછી એનો એ જ મેસેજ આવ્યો હતો કે સાહેબ બધું જીકે કરાવ્યું હતું, એ પૂછાણું હતું. એટલે હું તમને એવું કહું છું કે આત્મસંતોષ રાખશો, અમને ખબર હોય ને બેટા કે આ કરાવવા લાયક છે, એ જ અમે કરાવ્યું. અને ગઈકાલે છોકરીનું રિઝલ્ટ આવ્યું, તમને એવું લાગતું હોય કે સાહેબ ફાંકા મારતા હોય તો ગૂગલ ઉપર જઈને ITBP લેટેસ્ટ રિઝલ્ટ ગુજરાત ડાઉનલોડ કરજો, ગુજરાત કેડરને, એમાં નામ સર્ચ મારજો સવિતા ડાભી. 18.5 વર્ષ કે 19 વર્ષની એવી ઉંમર છે એ છોકરીની. એના આખા પરિવારમાંથી પહેલી દીકરી એવી કે જે સરકારી નોકરી લાગી, દીકરીને દીકરીમાંથી એ પહેલી દીકરી કે જે સરકારી નોકરીમાં લાગી. અને એક સિદ્ધરાજસિંહ ઝાલા જેની ઉંમર તો 19-20 વર્ષની છે, એ છોકરો સિલેક્ટ થયો સેન્ટ્રલમાં, બરાબર છે. તો વિશ્વાસ કરીને તમે બેટા જોડાવ ને, એ બહુ મહત્વની વસ્તુ છે, હે ને. વિશ્વાસ કરીને જોડાવ ને બહુ મહત્વની વસ્તુ છે, બરાબર છે. તમને તમારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે ને, સેલ્ફ કોન્ફિડન્સ તમને 50% એક્ઝામ તમારી ક્રેક કરાવી દે, 50% એક્ઝામ તમારી ક્રેક કરાવી દે, સેલ્ફ કોન્ફિડન્સ. અને તમે જેના રેફરન્સથી જોડાણા હોય ને એ વિદ્યાર્થી, તમે કોઈકના રેફરન્સથી તો હશો ને, કોઈકના રેફરન્સથી, હે ને, અથવા તો કોઈકના યુટ્યુબના વિડીયો જોઈ જોઈને આવ્યા હશો. કોઈકના રેફરન્સથી હોય ને તો એને ફેકલ્ટી વિશે પૂછવાનું કે આ સાહેબ કરાવે તો શું કરવાનું, મારું નામ આપવાનું, એમ કહે કે આ ભૂરો કહે ને, ભૂરો તો નહીં કહે, એમ કહે કે આ સાહેબ કહે ને એટલું જ કરજો, વધારે ન કરતા, અને કારણ કે અમારી આમાં મોટી થઈ ગઈ. ઓકે, યસ. તો સંરક્ષણ દળ વિશે આપણે ચર્ચાઓ કરવાની છે દીકરા, ઓકે. પણ આપણે આ સંરક્ષણ દળ વિશે ચર્ચાઓ આવતીકાલના લેક્ચરમાં કરવાની છે, આવતીકાલના લેક્ચરમાં કરવાની છે. આજના લેક્ચરમાં આપણે સંરક્ષણ દળ વિશે ચર્ચા નથી કરવાની, કારણ કે મારે એક થોડુંક લેક્ચર, તમને ખ્યાલ છે કે મારે કેન્સલ કરવાની આદત છે નહીં, એટલા માટે હું લેક્ચર લેવા માટે આવી ગયો. અર્જન્ટ કામ પહેલાંમાં છું એટલા માટે, બરાબર છે. તો 1 કલાક આપણે તમને ભણાવી લીધા, બરાબર છે ને. આવતા લેક્ચરની અંદર આવતીકાલે હું તમને સંરક્ષણ દળ જે છે એ સંરક્ષણ દળમાં આપણે જઈશું. ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરે છે કે સર મેં તમારા જ વિડીયો જોઈને એડમિશન લીધું હતું, બરાબર છે. મારો વિડીયો જોઈને તમે જ્ઞાન એકેડમીની અંદર આવ્યા છો ને, બરાબર છે. જયેશ આહિર સાહેબનું પ્રોમિસ છે, તમારો વિશ્વાસ નહીં તૂટે, ડોન્ટ વરી. નેહા ત્રિવેદીબેન કહે છે કે સર તમારો નંબર મળશે. આઈ એમ સોરી બેન, પોસિબલ નથી એ વસ્તુ, હું નથી આપતો, અને એ બદલ માફ કરજો. જો તમને ક્યાંક મળી જાવ, ક્યાંય ભાટકતો સોશિયલ મીડિયામાં તમારી રીતે, તો વસ્તુ અલગ છે, બાકી હું નંબર શેર નહીં કરી શકું. ઓકે, મારા હાથે બહુ સારું છે. ઓકે, વેરી ગુડ. વનકર સુરેશભાઈ, યુરોપ